હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે વરુણ રસોઈમાં। તો આજે આપણે એક નવી રેસીપી સાથે આવી ગયા છીએ। તો આજે આપણે બનાવવાના છીએ સુહાના પનીર ટીકા મસાલા। તો આ રેસીપી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે। તો આપણે આજે બનાવવાના છીએ પનીર ટીકા મસાલા। તો ચાલો શરૂ કરી દઈએ। તો આપણે મસાલો પહેલાં એક બાઉલમાં કાઢી લઈશું। પછી એમાં નાખશું 100 ml જેટલું दूध નાખીને મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરીને આપણે આને રાખી દઈશું। તો હવે આપણે સૌથી પહેલાં પનીર ટીકા બનાવવા માટે પહેલાં પનીરને ફ્રાય કરી લઈશું। તો આપણે અત્યારે 200 ગ્રામ પનીર લીધું છે, જે હવે આપણે ફ્રાય કરીશું। પહેલાં હવે મૂકી પેન, અને હવે આમાં નાખશું આપણે થોડુંક તેલ। હવે આપણે આમાં નાખશું 200 ગ્રામ પનીર। થોડીક નાખશું હળદર, તો હવે પનીર ફ્રાય થઈ ગયું છે। હવે આપણે આને ઉતારી લઈશું નીચે, એક ડીશમાં કાઢી લઈશું। તો પનીર ફ્રાય થઈ ગયું। હવે આપણે ગ્રેવી તૈયાર કરીશું। ગ્રેવી બનાવવા માટે પહેલાં આપણે નાખશું તેલ। તો હવે આપણે આમાં નાખશું આખું જીરું, થોડુંક આખું જીરું, અને હવે નાખશું આપણે આ મોટી સાઈઝની 2 ડુંગળીની જે પેસ્ટ કરેલી છે એ નાખી દઈશું। તો હવે ડુંગળી ગોલ્ડન થઈ ગઈ છે, એટલે હવે આપણે નાખી દઈશું આમાં ટમેટાની પ્યુરી, જે 2 ટમેટાની પ્યુરી કરેલી છે એ। તો હવે આપણું ટમેટા અને ડુંગળી એકદમ પાકી ગયું છે, એટલે હવે આપણે આમાં નાખશું મસાલો। 2 ચમચી મરચું, અડધી ચમચી હળદર, હવે નાખશું 2 ચમચી ધાણા જીરું, હવે આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। નીચે સોંટવા મળ્યું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। જો
એટલે હવે આપણે નાખી દઈશું જે સોહાના મસાલો આપણે જે દૂધમાં મિક્સ કર્યો છે એ. એકદમ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આમાં નાખશું થોડુંક પાણી, જે ગ્રેવી પાણી નાખશું અને સાથે થોડીક મોરસ નાખી દઈશું. હવે 2 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. ગ્રેવી કમ્પ્લીટ છે. હવે આપણે પનીર એડ કરી દઈશું આમાં, જોઈ શકો છો. તો હવે આપણું પનીર ટીકા તૈયાર થઈ ગયું છે. એકદમ ગ્રેવી પણ એકદમ જોરદાર જાડી થઈ ગઈ છે, મસ્ત. તો હવે આપણું પનીર ટીકા મસાલા તૈયાર થઈ ગયું છે. હવે આપણે નીચે ઉતારી પ્લેટમાં કાઢીશું. સુપર, એક નંબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવા બીજા વિડીયોમાં. ધન્યવાદ.